નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોઈ દાખલાની અંદર છે એ પૂછાયેલા પર્સનલ દાખલા તરીકે એવી રીતે પૂછવામાં આવે કે આપેલ દાખલો છે એ ધારેલા મધ્યકની રીતે ગણો, તો આપણે આ રીતનો ઉપયોગ કરશું. બાકી આપણે સાદામાં સાદી અને સરળ રીત એટલે કે પદ વિચલનની રીતે યુઆઈ વાળી રીતે છે એ તમામ દાખલાઓ ગણીશું. જોઈએ આજે યુઆઈ ની જેમ ડીઆઈ ની અંદર કોઈ પણ કઈ તકલીફ વાળું છે નહીં. મધ્ય કિંમત તો આપણે જેમ લખતા હતા એમ જ છે, પરંતુ હા જો આવી રીતે છે એ તમને અસતત આવૃત્તિ વર્ગ વિતરણ આપેલું હોય ત્યારે છે ઈ કાં તો સાદી રીત વપરાય અને કાં તો ધારેલા મધ્યકની રીત. કારણ કે ધારેલા મધ્યકના સૂત્રમાં પણ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અને છેદમાં સિગ્મા fi આવે છે. h આવતો નથી, કારણ કે h આપણે લેવા જશું તો આની અંદર તમારે તકલીફ પડશે, કારણ કે 0 થી 6, 6 થી 10 અહીંયા છે 6 ની વર્ગ લંબાઈ, અહીંયા 4 ની વર્ગ લંબાઈ, અહીંયા 4 ની, અહીંયા 6 ની, અહીંયા 8 ની. તો આ બધી વસ્તુઓ છે એને કારણે છે એ કાં તો સાદી રીત વાપરવાની સિગ્મા fi xi વાળી, અને કાં તો છે એ ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતે xi ની વાત કરીએ તો 6 ના અડધા 3, 16 ના અડધા 8, 24 ના અડધા 12, 14 ને 20, 34 ના અડધા 17, 20 ને 8 28, 28 એટલે 48 ના અડધા 24, 38 એટલે અહીંયા આવશે 33 અને અહીંયા આવશે 39. અહીંયા કુલ સરવાળો 40. ડીઆઈ કેવી રીતે? તો કે કોઈ પણ ને મધ્યક એ ધારવાનો. ધારેલો મધ્યક એ લઈએ આપણે, કોઈ પણ લઈ શકીએ. દાખલા તરીકે આપણે લીધો a, બને ત્યાં સુધી વચ્ચેને ધારવાનો આપણે, આના બરાબર 0. હવે આની અંદર ડીઆઈ નું સૂત્ર છે ભાઈ કે ડીઆઈ બરાબર xi માઇનસ a. આ સૂત્ર પરથી, સૂત્રની કઈ વેલ્યુ નહીં રાખવાની, આપણે સીધું રાખી રાખવાનું. આમાંથી આ બાદ કરી દેવાનું. 3 માંથી 17 જાય એટલે 14, પણ કેવા માઇનસ હોય, નીચેના પ્લસ. સોરી, ડીઆઈ ની અંદર આ માઇનસ રાખવાના. 8 માંથી 17 જાય એટલે 8 ને 9 17, માઇનસ 9. 12 માંથી 17 એટલે માઇનસ 5. 24 માંથી 17 જાય એટલે 7. 33 માંથી 17 જાય 17 દુ ને 34 એટલે 16, અને 39 માંથી 36 જાય તો 16 ને 6 22. આ રીતે કરવાનું છે. મતલબમાં જે કઈ xi આપેલું છે એમાંથી આપણે ધારેલો મધ્યક a છે એ બાદ કરી દો, એ તમારો શું આવશે? ડીઆઈ. fi di 11 ગુણ્યા 14, 154, 10 નવા 90. આ ભાઈ ઉપરની બધી સંખ્યા માઇનસ આવશે. 5 સત્તા 35, 0 ના 0, 4 સત્તા 28, 16 તેરી 48, 22 એકા 22. સરવાળા બાદ બાકી કરીએ. 4 ને 5 9, 5 5 ને 9 14, 14 ને 3 17, 9 7, વધી 1 ને 1 2, 279. અહીંયા નીચે જોઈએ સરવાળો કરીએ. 8 દુ 16, 16 ને 2 18 નો 8, વધી 1, 5 ને 4 9, 98. બાદ બાકી કરીએ, જવાબ આવશે 9 માંથી 8 જાય એટલે 1, અહીંથી 10 લીધો 1, અહીંયા આવશે 10. 17 માંથી 9 જાય એટલે 8 અને 1 ના 1. ટોટલ આપણો આવ્યો છે 181, કારણ કે પણ કેવા છે માઇનસ 181. સૂત્રની અંદર કિંમત મૂકે. આપણી પાસે સૂત્ર અહીંયા છે, ફરીથી લખું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. h આવશે નહીં, નકર અત્યાર સુધીના તમામ દાખલાઓની અંદર છે એ આપણે h લેતા.
એની કિંમત આપણે અહીંથી મૂકશું 17 x બાર બરાબર 17 પ્લસ FIDI કેટલું મળ્યું છે -181 -181 છેદમાં સિગ્મા FI એ આપણે અહીંથી લેશું કેટલું છે 40 x બાર બરાબર 17 પ્લસ 181 ભાગ્યા 40 એ આપણે અહીંયા કરી નાખીએ જરાક 181 ભાગ્યા 40 40 એકા 40 40 ચોકે 160 વધ્યા કેટલા 21 થયા 210 પોઈન્ટ મૂક્યો એટલે ચાલો 4 પંચા 20 200 0 માંથી 1 એમને 10 કઈ નહીં 10 વધ્યા પાછું 1 મીંડું મૂકો એટલે કેટલા થાય 100 40 દુ 80 એટલે પાછા થયા 200 અહીંયા કેટલાય ભાગ આવશે 4 પંચા 20 ચાલો 4.525 આ એટલું થોડુંક વધારે નકર પાછું કાઢી નાખીએ ભાઈ પ્લસ આ માઇનસ હતા 181 એટલે જવાબ આપણો આવશે -4.525 x બાર એમનો 17 વત્તે ઓછા 4.52 અથવા તમારે લેવા હોય તો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો છે એ 5 અથવા 5 કરતા મોટો છે તો 52 ની જગ્યાએ 53 લેવા હોય તો પણ લઈ શકાય તો x બાર બાદબાકી કરીએ 17 માંથી 4 જાય એટલે 13 13 માંથી 0.52 બાદ કરો એટલે આવશે 12.48 જો તમે અહીંયા રાઉન્ડ ઓફ કરો અને 4.53 લ્યો તો અહીંયા જવાબ કેટલો આવશે 48 ની જગ્યાએ કેટલો આવશે 47 આ તમારો જવાબ પણ જો તમને આ રીત તમારે કરવાની થતી જ નથી આપણે UI વાળી જ રીત કરવાની છે પણ જો ન સંજોગે છે ધારેલા મધ્યકની રીતે જ પૂછે તો જ આ રીત કરવાની છે નકર નહીં એની પછીનો દાખલો જોઈએ છેલ્લો દાખલો છે સ્વાધ્યાયનો 45 થી 55 એટલે 45 50 50 100 ના અડધા 50 એમાં થશે ને 50 ને 50 100 ના અડધા 50 કેટલાનો ગેપ છે વર્ગ લંબાઈ આપણી 10 50 60 70 80 90 કુલ આવૃત્તિનો સરવાળો કરી નાખીએ 10 ને 10 20 20 ને 8 28 28 ને 3 28 ને 3 31 31 ને 3 34 ને 35 ચાલો UI આને ધારી લ્યો a વચ્ચેનું પદ 0 -1 -2 આપણી જૂની રીત ભાઈ 1 અને 2 3 દો -6 10 એકા -10 0 8 એકા 8 3 દુ 6 6 ને 6 કેન્સલ 10 માંથી 8 જાય એટલે -2 x બાર બરાબર a પ્લસ સિગ્મા fi FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h x બાર બરાબર એ કેટલો ધાર્યો છે આપણે 70 પ્લસ સિગ્મા FIUI -2 છેદમાં સિગ્મા FI 35 અને h કેટલું છે ભાઈ 10 વર્ગ લંબાઈ આપણી 10 70 એમનમ પ્લસ વત્તે ઓછા 10 દુ 20 ના છેદમાં 35 ભાગ નો ચાલે ઉડાડો 5 ના ઘડિયામાં હાલશે ને બે હાલશે ભાઈ ભાગ ઉડશે 70 એમનમ
5 સત્તા 35 અને 5 ચોકે 20 માઇનસ 4/7. હવે ભાગાકાર કરીએ. x બાર બરાબર 70 માઇનસ ભાગ નો હાલે એટલે 0.40 થયા. 7 પંચા 35, 5 વધ્યા 50 થયા. 7 49. તમારો જવાબ હજી આ કદાચ આગળ આકારીએ. 7 49, 1 વધ્યો એટલે 71 આવશે. x બાર બરાબર 57 બાદ કરો એટલે 68.43. અહીંયા તમારો આંકડા શાસ્ત્ર નો પહેલો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. સૌથી વધારે અગત્યની આપણી યુઆઈ વાળી રીત પહેલા દાખલા સિવાય. પહેલા દાખલામાં લાગુ પાડી શકાય, પરંતુ અન્ય દાખલાઓની અંદર છે એ આ રીત સરળ પડે. પહેલો દાખલો છે એ શેને કારણે સરળ પડે છે? તો કે ભાઈ xi વાળી વર્ગ લંબાઈ ખૂબ ઓછી છે એને કારણે. ચાલો આટલે સુધી રાખીએ. અહીંયા સ્વાધ્યાય પૂરો. મને ડાઉટ તો છે જ કે અહીંયા એક નાની એવી થોડીક ભૂલ છે ભાઈ. બાદ બાકીમાં આપણે 0.43 બાદ કરવાના છે 1.43 ની, એટલે 69.43. આટલે સુધી છે એ રાખી. જય હિન્દ, જય ભારત.